જય દશામાં મિત્રો, આજે આપણે બનાવીશું પૌવા ખીર। એ પણ ખૂબ જ સિમ્પલ રીતે અને એકદમ ટેસ્ટી બનશે। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। મેં લીધા છે 100 ગ્રામ જેટલા પૌવા, એને સાફ કરી લીધા છે। હવે એક ચાળણીમાં કાઢી લઈશું અને સરસ રીતે 2 વાર ધોઈ લઈશું। હવે મેં લીધી છે દોઢ વાટકી જેટલી ખાંડ, ઘી અને આ છે બદામ અને ઇલાયચી પાવડર અને ઘી છે। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। ગેસની ફ્લેમ ઓન કરી તપેલી મૂકી દઈએ। હવે તપેલીમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી લઈશું। ઘી સરસ ગરમ થઈ જાય એટલે પૌવા એડ કરવાના છે। પૌવાને સરસ રીતે હલાવવાના છે જેથી અંદરનું બધું પાણી સુકાઈ જાય, સરસ થઈ જાય। પાણી સુકાઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે આ સ્ટેજમાં એની અંદર 1 લીટર જેટલું દૂધ એડ કરી લઈશું। તમે તમારી રિક્વાયર્ડ પ્રમાણે એડ કરી શકો છો। હવે દૂધને પૌવા બંને સરસ રીતે મિક્સ કરવાના છે। સરસ હલાવતું રહેવાનું છે જેથી ચોંટી ના જાય। તો જોઈ શકો છો મિત્રો, સરસ મિક્સ થઈ ગયા છે। દૂધને ઉકળવા દેવાનું છે। તમે જોઈ શકો છો દૂધ ઉકળી રહ્યું છે। હવે આપણે 1.5 વાટકી ખાંડ એડ કરી દઈશું। ખાંડને પણ સરસ મિક્સ કરી દેવાની છે અને ફરીથી એકવાર ઉકળવા દેવાનું છે। પછી લાસ્ટમાં આપણે બદામ, ઇલાયચી અને કસ્ટર્ડ પાવડર એડ કરીશું। આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તમે બી ટ્રાય કરી જોજો। મેં ઇલાયચી લીધી નથી। તમે જોઈ શકો છો મિત્રો, એકદમ સરસ કલર આવી રહ્યો છે। તો જુઓ મિત્રો, સરસ રીતે બની ગઈ છે ખીર। હવે ગેસ બંધ કરી દઈશું અને એક બાઉલમાં ખીરને સર્વ કરી લઈશું। જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ ખીર બનીને તૈયાર છે। ખીર નાના બાળકોથી લઈને મોટા સુધી બધાને પસંદ હોય છે। તો ચલો એન્જોય કરીએ મિત્રો। જય દશામાં।